સવારના 7 વાગ્યે ફોનની ઘંટડી વાગી. લગ્નની થાક અને ઊંઘના ગેનમાં ડૂબેલા આકાશે પડખું ફર્યું. કોણ છે આટલી સવારે? તેને આંખો ખોલ્યા વગર બબડ્યું. તેના મિત્ર સમીરનો ફોન હતો. હા ભાઈ. તેને ફોન ઉઠાવીને કહ્યું, આકાશ, ભાભી ક્યાં છે? આકાશની આંખો હજી પણ બંધ હતી. શું ભાભી ક્યાં છે? સમીરના અવાજમાં એક વિચિત્ર ગભરાટ હતી. ક્યાં છે મતલબ? આકાશ હળવેથી હસ્યો. દિમાગ ખરાબ થઈ ગયું કે શું? અહીં જ છે ને? કાલે જ અમારા લગ્ન થયા છે. ભૂલી ગયો કે શું? સવારમાં શું મજાક કરી રહ્યો છે? સમીરનો અવાજ તીક્ષ્ણ થઈ ગયો. નહીં આકાશ, મજાક નથી કરી રહ્યો. તને પૂછી રહ્યો છું, ભાભી ક્યાં છે? અત્યારે આ સમયે ક્યાં છે તે? હવે આકાશની ઊંઘ થોડી તૂટી. સમીરના અવાજમાં કંઈક અજીબ હતું. યાર, શું થઈ ગયું છે તને? અહીં જ છે મારી પાસે. એમ કહીને તેને આંખો ખોલી તો જોયું કે બાજુનો હિસ્સો ખાલી હતો. પલંગ ઠંડો હતો. કદાચ બાથરૂમમાં હશે. આકાશના અવાજમાં એક હળવી ખચકાટ આવી ગઈ. તું કહેતો ખરો, શું થયું? સમીરનો ધ્રુજતો અવાજ આવ્યો. આકાશ, હું અત્યારે હોટલ ગ્રાન્ડ વ્યૂમાં બહાર ઊભો છું. મેં ભાભીને અહીં જોઈ છે. શું? આકાશ પલંગ પર બેઠો થઈ ગયો. તે એક છોકરા સાથે હમણાં જ અંદર ગઈ. લાલ સાડીમાં હતી. પાગલ થઈ ગયો કે શું? આકાશે બાથરૂમ તરફ જોયું. દરવાજો ખુલ્લો હતો. અંદર અંધારું હતું. રોક, હું જઉં છું. તે દાબલો હટાવીને ઊભો થયો. તે બાથરૂમ સુધી ગયો. બાથરૂમ ખાલી હતું. રિયા? તેને અવાજ આપ્યો. ક્યાંયથી કોઈ જવાબ નહીં. જોઈ લીધું? સમીરનો અવાજ આવ્યો. અરે નહીં, કદાચ નીચે મમ્મી પાસે. આકાશનો અવાજ હવે નબળો પડી રહ્યો હતો. હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તને જરૂર કોઈ ગેરસમજ થઈ હશે. સમીર, તે કોઈ બીજી હશે. આકાશભાઈ, હું તારા લગ્નમાં આવ્યો હતો. મેં ભાભીને જોઈ છે. ઓળખું છું તેમને. સમીર લગભગ બૂમ પાડી રહ્યો હતો. અને તે છોકરો, જે રીતે તે બંને સાથે અંદર જઈ રહ્યા હતા. આકાશ, બહુ કમ્ફર્ટેબલ લાગી રહ્યા હતા બંને. આકાશનું મગજ શૂન્ય થઈ ગયું. તેને રિયાનો નંબર લગાવ્યો. સ્વિચ ઓફ. તેને શર્ટ પહેર્યું. હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે બટન લગાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું. સાડીઓથી નીચે દોડ્યો. માં રસોડામાં ચા બનાવી રહી હતી. અરે આકાશ, ઉઠી ગયો બેટા? મમ્મી, રિયા તમારી પાસે આવી હતી કે શું? નહીં બેટા, કેમ, શું થયું? માએ તેનો ચહેરો જોયો. બધું બરાબર તો છે? આકાશે જવાબ ના આપ્યો. તે છત તરફ દોડ્યો. આંગણામાં જોયું. સ્ટોરરૂમ સુધી શોધું માર્યું. આખા ઘરમાં રિયા નહોતી. લગ્નના બીજા જ દિવસે તેની નવપરિણીત દુલ્હન ગાયબ હતી. ફોન ફરી ભાગ્યો. સમીર હતો. આકાશ, તે હજી પણ અંદર છે? રૂમ નંબરની ખબર કાઢી રહ્યો છું કે શું? તું આવ જલ્દી. આકાશની આંખો સામે ગઈકાલ રાતના દ્રશ્યો ઘૂમી રહ્યા હતા. રિયાની શરમાળ સ્મિત, તે સાફ વચનો, તે સાત પેરા સાથે નિભાવવાની કસમો. શું તે બધું નહીં? આ સાચું ન હોઈ શકે. મમ્મી, મારે જરૂરથી કામથી જવાનું છે. તે બૂમ પાડ્યો અને કંઈ પણ સાંભળ્યા વગર સાડીની ચાવી લઈને બહાર દોડ્યો. ગાડી સ્ટાર્ટ કરતી વખતે તેના હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે ચાવી 2 વાર પડી ગઈ. મગજમાં ફક્ત એક જ સવાલ ઘૂમી રહ્યો હતો. શું સમીર સાચું કહી રહ્યો હશે? હોટેલનું બોર્ડ દેખાયું તો શ્વાસ ફૂલવા લાગ્યો. પાર્કિંગમાં ગાડી ઊભી રાખી અને લગભગ દોડતો અંદર રિસેપ્શન પર ગયો. રિયા નામથી કોઈ બુકિંગ છે કે શું? નહીં સર, રિયા નામથી કોઈ બુકિંગ નથી. રિસેપ્શનિસ્ટે કમ્પ્યુટરમાં જોઈને કહ્યું. આકાશના દિલને એક પળ માટે રાહત મળી. જોયું સમીર ખોટો હતો. તે પાછો ફરવા જઈ રહ્યો હતો કે? સમીરે રિસેપ્શનિસ્ટને પૂછ્યું, કોઈ ન્યૂ મેરેજ છોકરી આવી હોય યાદ કરો? તે રિસેપ્શનિસ્ટે કહ્યું, જી સર, મિસ્ટર રોહન મહેરા સાથે એક લેડીએ આપણા 15 મિનિટ પહેલાં જ ચેક ઇન કર્યું છે. તેમણે લાલ રંગની સાડી પહેરી હતી. આકાશને એવું લાગ્યું કે જાણે કોઈએ તેના સીનામાંથી તેનું હૃદય કાઢીને તેના પગ નીચે કચડી નાખ્યું હોય. હવે શંકાને કોઈ અવકાશ નહોતો. કયા રૂમમાં છે તે? ગુસ્સાથી તલપાપડ થઈ ગયો હતો આકાશ. રિસેપ્શનિસ્ટ ખચકાતા બોલી, સર, અમે પરવાનગી વગર. હું તેનો પતિ છું. તેને ટેબલ પર મુઠ્ઠી મારી. તેના અવાજમાં એટલો ગુસ્સો અને બેચેની હતી કે રિસેપ્શનિસ્ટ ડરી ગઈ. તેને કમ્પ્યુટરમાં નામ જોયું. પછી સંકોચથી બોલી, રૂમ નંબર 302. લિફ્ટ દ્વારા આકાશ રૂમ નંબર 302ની બહાર પહોંચ્યો ત્યારે સમીર નીચે જ રોકાયો હતો. અંદરથી હળવા આવાજો આવી રહ્યા હતા. વાતચીતનો અવાજ, હસવાનો અવાજ. તેને પોતાની બધી હિંમત ભેગી કરી અને દરવાજા પર દસ્તક દીધી. ઘણીવાર દસ્તક આપ્યા પછી દરવાજો ખોલ્યો. સામે રિયા ઊભી હતી. એ જ લાલ સાડી, ગળામાં મંગળસૂત્ર, માગમાં સિંદૂર અને આંખોમાં એક ખોફનાક આશ્ચર્ય. તેની સામે જોઈને રિયાનો ચહેરો પડી ગયો. જાણે તેને કોઈ ભૂત જોઈ લીધું હોય. આકાશ, તું અહીં? તેની જીભ લથડી રહી હતી. આકાશે તેને કોઈ જવાબ ના આપ્યો. તેની નજર રિયાની પાછળ ઊભેલા તે છોકરા પર હતી. તે પણ હેરાન હતો, પરંતુ શર્ટના ઉપરના 2 બટન ખુલ્લા હતા. ચહેરા પર બેશરમીનો ભાવ. પલંગની ચાદર થોડી વિખરાયેલી હતી. ત્યાં જ પલંગ પર નાસ્તાની પ્લેટો પર મૂકેલી હતી. બધું સ્પષ્ટ હતું. આકાશે કહીને કહ્યું, એક પણ શબ્દ નહીં. તેની આંખો રિયાના ચહેરા પર ટકેલી હતી. તે હવે અપરાધ બોધ અને ડરથી ઝૂકેલો હતો. તે આંખોમાં હજારો સવાલો હતા, લાખો ફરિયાદો હતી, કરોડો સપનાઓનો તૂટવાનો દર્દ હતો. એક શબ્દ પણ કહ્યા વગર આકાશ પાછો ફર્યો અને ત્યાંથી ચાલવા લાગ્યો. રિયાનો અવાજ પાછળથી આવ્યો, આકાશ, રોક. સાંભળતો. પણ આકાશના પગ ન અટક્યા. તે કેવી રીતે ગાડી સુધી પહોંચ્યો? કેવી રીતે તેને ગાડી સ્ટાર્ટ કરી? તેને કંઈ ભાન નહોતું. રિયાનો ચહેરો, તેની ગભરાયેલી આંખો, તે છોકરાની પડકારભરી નજર, વિખરાયેલો પલંગ, દરેક દ્રશ્ય તેના સીનામાં એક વધુ ઘાવ કરી રહ્યું હતું. કેમ રિયા? એકવાર, બસ એકવાર મને જણાવી દીધું હોત, તું તારી ખુશી માટે પોતે આ સંબંધનો ઇનકાર કરી દેત. પણ આ દગો કેમ? મારા પ્રેમનો, મારા વિશ્વાસનો, મારા પરિવારનો, ઇજ્જતનો, તે દરેક વસ્તુની મજાક બનાવી દીધી. આ સવાલ તેના અંદર ગુંજી રહ્યો હતો, પણ જવાબ આપનારું કોઈ નહોતું.
કલાકો સુધી તે શહેરની સડકો પર ભટકતો રહ્યો. તેનો ફોન સતત વાગી રહ્યો હતો. ક્યારેક માનો, ક્યારેક પિતાજીનો, ક્યારેક સમીરનો, પણ તેણે કોઈનો ફોન ન ઉઠાવ્યો. તે કોઈને શું કહેતો, શું જણાવતો? આખરે જ્યારે શરીર અને મન બંનેએ જવાબ આપી દીધો, તો તેને ગાડી તરફ વાળી. તેને ખબર નહોતી કે તે ઘરે જઈને શું કહેશે, શું કરશે. તેની પાસે કોઈ યોજના નહોતી, કોઈ શબ્દ નહોતા, બસ એક અસીમ દર્દ અને ખાલીપો હતો. જ્યારે તે ઘરે પહોંચ્યો તો બપોરના 2 વાગ્યા હતા. ઘરની બહારની સજાવટ હવે તેને કોઈ ભદ્દા મજાકની જેમ મોજ ચીડવી રહી હતી. તેના ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. અંદરનું દૃશ્ય જોઈને તે ચોંકી ગયો. સોફા પર મા-બાપા બેઠા હતા અને તેમની પાસે જ પાણીનો ગ્લાસ હાથમાં લઈને રિયા બેઠી હતી. આકાશ આવી ગયો બેટા? મા તેને જોતાં જ ઊભી થઈ ગઈ. ક્યાં જતો રહ્યો હતો? અમે બધા કેટલા પરેશાન હતા. ફોન પણ નહોતો ઉપાડતો. આકાશે કોઈ જવાબ ના આપ્યો. એક બાજુ તું ગાયબ થઈ ગયો અને બીજી બાજુ વહુ. પિતાજીએ થોડી રાહતનો શ્વાસ લેતા કહ્યું, અમે તો ડરી જ ગયા હતા. આ તો પછીથી આવીને તેને જણાવ્યું કે સવારે તેની તબિયત સારી નહોતી લાગતી, ગૂંગળામણ થતી હતી, તો પાસેના પાર્કમાં તાજી હવા લેવા ચાલી ગઈ હતી. પણ બેટા, તારે તો કહીને જવું હતું ને, પાર્કની તાજી હવા? સાંભળીને આકાશના હોઠ પર એક કડવી પીડાદાયક સ્મિત તરવરી ગઈ. ક્યાં હતો બેટા? કંઈક તો કહે. પિતાના પૂછવાથી આકાશે કહ્યું, હું સમીરના ઘરે ગયો હતો. કોઈ કામ હતું? ચાલ બેસીને જમી લે. માએ પ્રેમથી કહ્યું, પણ ભૂખ નથી, કહીને તે સીધો પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રાતના સમયે આકાશના રૂમના દરવાજા પર એક ટકોરો પડ્યો. આકાશે દરવાજો ખોલ્યો. સામે રિયા ઊભી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો, આંખો સૂજેલી હતી, તે ખૂબ જ ખરાબ રીતે ધ્રુજી રહી હતી. આકાશે તેને જોયો. તેની આંખોમાં ઊંડી ઉદાસી હતી. તેને કંઈ પણ કહ્યા વિના તેને અંદર આવવાનો રસ્તો આપ્યો અને દરવાજો બંધ કરી લીધો. રૂમ હજી પણ એવો જ હતો, ફૂલોથી સજેલો તેમનો એ પલંગ, જેના પર તેને પોતાની નવી જિંદગીના સપના જોયા હતા. આજે આકાશને તે પોતાની ચિતા જેવો લાગી રહ્યો હતો. રૂમ બંધ થતાં જ રિયા જમીન પર બેસી ગઈ અને આકાશના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મને માફ કરી દો આકાશ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ. આકાશ પથ્થરની મૂર્તિ બનીને ઊભો રહ્યો. તેના મનમાં કોઈ ભાવના બચી નહોતી, ન ગુસ્સો, ન સહાનુભૂતિ. ઊભી થા, તેને સપાટ અવાજમાં કહ્યું. રિયાએ તેની તરફ જોયું. તેની આંખોમાં આશાનું એક કિરણ હતું. તે ઊભી થઈને ધ્રુજતા ધ્રુજતા બોલી, આકાશ, હું જાણું છું કે જે થયું તે ખોટું હતું. તેની કોઈ માફી નથી, પણ પ્લીઝ એકવાર, બસ એકવાર મારી વાત સાંભળી લો. આકાશે કોઈ જવાબ ના આપ્યો, બસ તેને જોતો રહ્યો. તેની ખામોશી રિયાને વધુ ડરાવી રહી હતી. રિયાએ હિંમત કરીને બોલવાનું શરૂ કર્યું, એ છોકરો જે મારી સાથે હતો તે રોહન છે. અમે કોલેજમાંથી એકબીજાને પ્રેમ કરતા હતા. આ કહેતા તેની અવાજ તૂટી ગઈ. અમે લગ્ન કરવા માંગતા હતા, પણ મારા ઘરવાળા આ વાત માટે બિલકુલ તૈયાર નહોતા. રોહનની આર્થિક સ્થિતિ સારી નથી અને અમારી જ્ઞાતિનો પણ નથી. મેં મારા મમ્મી પપ્પાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તેમણે મારી એક ન સાંભળી. તેમણે મને સમાજમાં પોતાની ઇજ્જતનો વાસ્તો આપ્યો, પોતાના કસમ આપ્યા. રિહાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે જબરજસ્તી મારી સગાઈ તમારી સાથે નક્કી કરી દીધી. મેં વિરોધ કર્યો, રડી આજીજી કરી, પણ કોઈએ મારી ન સાંભળી. મને કહેવામાં આવ્યું કે જો મેં આ લગ્ન ન કર્યા તો તેઓ લોકો પોતાનો જીવ આપી દેશે. હું મજબૂર થઈ ગઈ આકાશ, હું હારી ગઈ. લગ્નના દિવસ સુધી હું આશા રાખી રહી હતી કે કોઈ ચમત્કાર થઈ જશે. રોહને પણ કહ્યું હતું કે તે કંઈક કરશે, પણ તે પણ કંઈ ન કરી શક્યો. હું મંડપ પર એક જીવતી લાશની જેમ બેઠી હતી. દરેક વિધિ, દરેક વચન મારા માટે એક સજા હતી. આકાશ ચૂપચાપ સાંભળતો રહ્યો. દરેક શબ્દ તેના હૃદયમાં પીડા ઊભા કરી રહ્યો હતો. ગઈકાલે રાત્રે જ્યારે બધું પતી ગયું, મને લાગ્યું કે હવે મારી જિંદગી આ જ ગૂંગળામણમાં વીતશે. આજે સવારે જ્યારે તમે સૂઈ રહ્યા હતા, રોહનનો ફોન આવ્યો. તે કહી રહ્યો હતો કે મને મળ્યા વિના રહી શકતો નથી. તે શહેર છોડીને હંમેશા માટે જઈ રહ્યો છે અને જતાં પહેલાં બસ એકવાર મને મળવા માંગતો હતો, એક હાથમાં ફક્ત અલવિદા કહેવા માટે. રિયાએ આકાશનો હાથ પકડવાની કોશિશ કરી, પણ આકાશે પોતાનો હાથ પાછળ ખેંચી લીધો. હું મારી જાતને રોકી ન શકી આકાશ. મને લાગ્યું કે જો મેં તે છેલ્લી વાર અલવિદા ન કહ્યું તો હું જિંદગીભર આ બોજ સાથે જીવી નહીં શકું. હું કસમ ખાઉં છું આકાશ, હું ફક્ત તેને કહેવા ગઈ હતી કે હવે આપણા વચ્ચે કંઈ નથી થઈ શકતું. હું તેને જણાવવા ગઈ હતી કે હું હવે તમારી પત્ની છું અને હું મારા સંબંધને પૂરી ઈમાનદારીથી નિભાવીશ. વિશ્વાસ કરો મારો, આપણા વચ્ચે કંઈ પણ ખોટું નથી થયું. રિયાની વાત પૂરી થઈ ચૂકી હતી. રૂમમાં એક લાંબી ભારે ખામોશી છવાઈ ગઈ. રિયા આશાભરી નજરોથી આકાશને જોઈ રહી હતી, જેમ એક ગુનેગાર જજના નિર્ણયથી રાહ જોઈ રહ્યો હોય. આકાશનું હૃદય દર્દ અને સહાનુભૂતિની વચ્ચે ફસાઈ ગયું હતું. એક તરફ તેની પત્નીનો દગો હતો, તૂટેલો વિશ્વાસ હતો, બીજી તરફ એક છોકરીની મજબૂરી હતી, એક તૂટેલા દિલની કહાણી હતી, જેને જબરજસ્તી એક એવા સંબંધમાં બાંધી દેવામાં આવ્યું હતું જેને તે ઈચ્છતી નહોતી. તેણે રિયાને પ્રેમ કર્યો હતો. પહેલી નજરમાં તે તેની સાથે પોતાની આખી જિંદગી વિતાવવા માંગતો હતો, પણ હવે શું તે ક્યારે રિયા પર ફરીથી વિશ્વાસ કરી શકશે? અને તેના મા-બાપ, તેમની ઇજ્જત, સમાજ, હજારો સવાલો હતા અને આકાશ એકલો ઊભો હતો પોતાની જિંદગીના સૌથી મુશ્કેલ ક્રોસરોડ્સ પર. એક રસ્તો છૂટાછેડા તરફ જતો હતો, સમાજની નજરોમાં ઇજ્જત બચાવવા તરફ, અને બીજો રસ્તો માફી તરફ જતો હતો, એક એવા સંબંધને આપવા તરફ જેની શરૂઆત જ એક જૂઠ અને દગાથી થઈ હતી. તેની પસંદગી કરવાની હતી. બીજી સવારે ઘરમાં એક અજીબ શાંતિ હતી. રાતભરના તોફાન પછીની ખામોશી. આકાશે નક્કી કર્યું
ન તો તે રિયાને ઘરમાંથી કાઢશે, ન તો તે કોઈને કંઈ કહેશે. કેમ? તે પોતે નહોતો જાણતો. કદાચ તે રિયાની મજબૂરીને મહેસૂસ કરી રહ્યો હતો, અથવા કદાચ તે પોતાના માતા-પિતાને આ ઉંમરે આટલો મોટો આઘાત આપવા નહોતો માગતો, અથવા પછી તેના દિલના કોઈ ખૂણામાં હજી પણ તે એક આશા બાકી હતી. તેણે રિયાને ફક્ત એટલું કહ્યું, જે થયું તેને આપણે બંને વચ્ચે જ રાખજે. મારા મા-બાપને કંઈ ખબર ન પડવી જોઈએ. આપણે દુનિયા માટે એક સામાન્ય પતિ-પત્નીની જેમ રહીશું. રિયાએ ધ્રુજતા અવાજમાં કહ્યું, અને આપણા વચ્ચે આકાશે અને ઠંડી નજરમાં તેના પર નાખી એને કહ્યું, આપણા વચ્ચે કંઈ નથી. આપણે એક છત નીચે રહેનારા બે જાણ્યા છીએ. હવે તેઓ એક જ રૂમમાં રહેતા હતા, પણ તેમના વચ્ચે માઇલોનું અંતર હતું. આકાશ રાત્રે સોફા પર સૂતો, રિયા પલંગ પર. તેઓ એકબીજા સાથે વાત નહોતા કરતા, સિવાય કે જરૂર હોય. દુનિયાની નજરોમાં તેઓ એક આદર્શ પતિ-પત્ની હતા. આકાશ પોતાના સંબંધીઓ સાથે એક આદર્શ પતિની જેમ વ્યવહાર કરતો, અને રિયા પણ એક આદર્શ વહુની ભૂમિકા નિભાવી રહી હતી. તે સવારે વહેલી ઉઠતી, પૂજા કરતી, માના કામોમાં મદદ કરતી, પિતાજીની દવાઓનું ધ્યાન રાખતી. તેને પોતાની સેવા અને વ્યવહારથી થોડા દિવસોમાં ઘરમાં બધાની લાડકી બની ગઈ હતી. આકાશની મા તેને જોઈને મોટી ખુશીથી કહેતી, બહુ ભાગ્યશાળી છું, જેને મને રિયા જેવી વહુ મળી. ઘરને સ્વર્ગ બનાવી દીધું છે તેણે. આ વાતો સાંભળીને આકાશના દિલમાં એક પીડા ઉઠતી. તે જોતો કે રિયા કેટલી ઈમાનદારીથી પોતાની જવાબદારીઓ નિભાવી રહી છે. તે જોતો કેવી રીતે તેના માતા-પિતાનું ધ્યાન રાખે છે, કેમ કે તેના પોતાના હોય. પણ પછી તેનું હોટલોનું એ દ્રશ્ય યાદ આવી જતું, અને તેનું દિલ ફરીથી કઠોર થઈ જતું. આ બેવડું જીવન બંને માટે એક સજા હતી. રિયા આકાશ સાથે વાત કરવા માંગતી હતી, તેની પાસે માફી માંગવા માંગતી હતી, પણ આકાશે પોતાની આસપાસ એક એવી દિવાલ ઊભી કરી લીધી, જેને પાર કરવી અશક્ય હતી. જ્યારે કે આકાશ રિયાથી નફરત કરવા માંગતો હતો, પણ કરી શકતો ન હતો. જ્યારે તે તેને પોતાના માતા-પિતાની સેવા કરતા જોતો, તો તેના દિલમાં સન્માનનો ભાવ જાગતો. જ્યારે તે તેને રાત્રે ચૂપકે ચૂપકે રડતા જોતો, તો તેને તેના પર દયા આવતી. તે એક અજીબ કસમકસમાં જીવી રહ્યો હતો. તેનું મગજ કંઈક બીજું જ કહેતું હતું, દિલ કંઈક બીજું. તેમની જિંદગી એક જ ઠરા પર ચાલી રહી હતી. નકલના દિવસોમાં સમય, દેખાવ અને રાત્રે ખામોશી. 3 મહિના વીતી ચૂક્યા હતા, એટલે કે 90 દિવસ અને 90 રાત, જે આકાશ અને રિયાએ એકબીજા સાથે અજાણ્યાની જેમ વિતાવ્યા હતા. હવે તો આ ખામોશી તેમની આદત બની ગઈ હતી. એક રાત્રે આકાશને ખૂબ જ તાવ આવ્યો. ઠંડીથી તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેને ઉઠીને દવા લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નબળાઈને કારણે તે ફરીથી સોફા પર ઢળી પડ્યો. તેની ધબકતી ગતિ સાંભળીને રિયાની ઊંઘ ખુલી ગઈ. તેને લાઇટ ચાલુ કરીને આકાશને આ હાલતમાં જોઈને ગભરાઈ ગઈ. તે દોડીને તેની પાસે આવી અને તેના કપાળ પર હાથ મૂક્યો. કપાળ આગની જેમ તપી રહ્યું હતું. આકાશ, તમને તો ખૂબ જ તાવ છે, તેણે ચિંતાથી કહ્યું. આકાશે નબળી આંખોથી તેને જોયો. રિયાએ તેને સહારો આપીને ઊભો કર્યો અને તાવની દવા ખવડાવી, પરંતુ તાવ તેજ હતો. તે રસોડામાં ગઈ અને પાણી લાવીને આકાશના માથા પર ભીની પટ્ટીઓ મૂકવા લાગી. તે આખી રાત એક ક્ષણ માટે પણ ન સૂતી, બસ તેની પાસે બેસી રહી. સવારે જ્યારે આકાશની આંખ ખુલી, તો તેને પોતાના પથારીમાં જોયો અને રિયાને સોફા પર બેઠા બેઠા સૂતેલી જોઈ. મહિનાઓ પછી પહેલીવાર આકાશના દિલમાં રિયા માટે નફરત સિવાય કોઈ બીજી લાગણી જાગી હતી. તે લાગણી કૃતજ્ઞાની હતી. તે દિવસ પછી થોડો બદલાવ આવ્યો. આકાશે સોફા પર સૂવાનું બંધ કરી દીધું. તે પથારીના એક ખૂણે સૂતો અને રિયા બીજા ખૂણે, પરંતુ તેમની વચ્ચે ખામોશી હજી પણ હતી. રિયા નાના બદલાવથી જ ખુશ હતી. તેને વધુ કોશિશો કરવાનું શરૂ કરી દીધું. તે આકાશની પસંદગીનું ભોજન બનાવતી, તેના કપડાં પ્રેસ કરી રાખતી, ઓફિસથી આવનાર તેના પર પાણી લઈ આવતી. આકાશ પણ જોઈ રહ્યો હતો કે રિયા કેટલી બદલાઈ ગઈ છે, અને આ સંબંધને બચાવવા માટે કેટલી મહેનત કરી રહી છે. તેને રિયામાં હવે એક દગો કરનારી સ્ત્રી નહીં, પરંતુ એક એવી છોકરી દેખાવા લાગી, જે પોતાની એક ભૂલ સુધારવા માટે જીવ લગાવી દીધો હતો. એક સાંજે આકાશે જ્યારે ઓફિસથી ઘરે પાછો ફર્યો, તો તેને જોયું કે રિયા બાલ્કનીમાં ઊભી છે અને તેની આંખો ભીની છે. આકાશે પોતાને રોકી ન શક્યો. તે તેની પાસે ગયો અને ધીમેથી પૂછ્યું, શું થયું? આ મહિનાઓમાં પહેલીવાર હતું ત્યારે આકાશે તેની સાથે જરૂરિયાત સિવાય કોઈ વાત કરી હતી. રિયાએ ચોંકીને તેને જોયો. પછી તેની આંખો ભરાઈ આવી. કંઈ નહીં, બસ પપ્પાની યાદ આવી રહી હતી. આજે તેમનો જન્મદિવસ છે. આકાશ ચૂપ રહ્યો. પછી થોડીવાર પછી બોલ્યો, ફોન પર વાત કરી લો, અને ફોન લગાવીને રિયાને આપી દીધો. રિયાએ ભીની આંખોથી તેને જોયો. તે વધારે વાત ન કરી શકી, બસ રડતી રહી. ફોન મૂક્યા પછી આકાશ તરફ ફરી અને બોલી, થેન્ક યુ. તેના એક થેન્ક યુમાં એટલી કૃતજ્ઞતા અને એટલો પ્રેમ હતો કે આકાશનું દિલ પણ પીગળી ગયું. તે રાત્રે પહેલીવાર આકાશને લાગ્યું કે કદાચ સંબંધને એક વધુ તક આપી શકાય છે. કદાચ તે અને રિયા મળીને એક નવી શરૂઆત કરી શકે છે. એક નબળી પણ આશાની કિરણ દેખાવા લાગી હતી. જિંદગી ધીમે ધીમે પાટા પર આવી રહી હતી. આકાશ અને રિયા હવે એકબીજા સાથે થોડી ક્ષણો વાત કરવા લાગ્યા હતા. આકાશે મનોમન રિયાને માફ કરવાનો નિર્ણય કરી લીધો હતો. તે ભૂતકાળને ભૂલી એક નવી શરૂઆત કરવા માંગતો હતો, પરંતુ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ જ્યારે રિયા બજારમાંથી ઘરે પાછી ફરી રહી હતી, તો અચાનક એક બાઈકે તેની સામે આવીને ઊભી રહી. બાઇક પર રોહન હતો. રિયા તેને જોઈને સતબત થઈ ગઈ. તેનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. રોહન, તું અહીં શું કરી રહ્યો છે? તું તો શહેર છોડીને જતો રહ્યો હતો. રોહન બાઇક પરથી ઉતર્યો. તેની આંખોમાં એક અજીબ પ્રકારની જીદ હતી. હું ન જઈ શક્યો રિયા. હું તારા વગર જીવી ન શકું. હું પાછો આવી ગયો છું તારા માટે. આ તું શું કહી રહ્યો છે રોહન? મારા લગ્ન થઈ ચૂક્યા છે. હવે આપણા વચ્ચે કંઈ નથી. પ્લીઝ અહીંથી જતો રહે.
રિયાએ ગભરાઈને કહ્યું. તેને ડર હતો કે કોઈ તેને જોઈ ન લે. લગ્ન જે જબરજસ્તી થયા. તું તે માણસ સાથે ખુશ છે? રોહને ગુસ્સાથી પૂછ્યું. હા, હું ખુશ છું. આકાશ ખૂબ સારો માણસ છે. તે મારું ખૂબ ધ્યાન રાખે છે. પ્લીઝ મારી જિંદગીમાં પાછો ના આવ. જા અહીંથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રિયા લગભગ વિનવણી કરવા લાગી. હું નહીં જાઉં. રોહને તેનો હાથ પકડતા કહ્યું. મારી સાથે ચાલ. તું માત્ર મારી છે રિયા. રિયાએ ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો. ખબરદાર, જો મને ફરીથી હાથ લગાવે તો ભૂલી જા મને રોહન. હવે હું તારી નથી. આ કહીને રિયા લગભગ દોડતી પોતાના ઘર તરફ ભાગી ગઈ. ઘરે પહોંચીને તેને દરવાજો બંધ કર્યો અને હાંફવા લાગી. તેનું આખું શરીર ડરથી ધ્રુજી રહ્યું હતું. રોહન પાછો આવી ગયો હતો. તે અતીત જેને તે દફનાવી ચૂકી હતી આજે ફરીથી જીવંત થઈને તેની સામે આવી ઊભો રહ્યો હતો. તેને ડર હતો કે જો આકાશને આ ખબર પડી ગઈ તો તે નાજુક વિશ્વાસ જે હમણાં જ બંધાવાનું શરૂ થયું હતું તે ફરીથી તૂટી જશે. તેને આકાશને કહી ન કહેવાનો નિર્ણય લીધો. તેને લાગ્યું હતું કે આ બધું એકલી જ સંભાળી લેશે, પરંતુ રોહન એટલી સરળતાથી હાર માનવાવાળોમાંથી ન હતો. તેને રિયાને ફોન કરવાનું શરૂ કરી દીધું. રિયાનો તેને નંબર બ્લોક કરી દીધો. તેને બીજા નંબરોથી ફોન કરવાનું શરૂ કરી દીધું. તેને મેસેજ કરતો જેમાં તે જૂની યાદોને વાંચતો આપતો. તેને ભાવાત્મક રીતે બ્લેકમેલ કરતો. જો તું મને મળવા ના આવી તો હું તારા ઘરે પહોંચી જઈશ. આ મેસેજ વાંચીને રિયાની જાન નીકળી ગઈ. તે શું કરે તેને કંઈ સમજાતું ન હતું. એ એક એવી જાળમાં ફસાઈ ગઈ હતી જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો. એક તરફ આકાશનો વધતો વિશ્વાસ હતો અને બીજી તરફ રોહનની ધમકીઓ. તેની રાતની ઊંઘ અને દિવસનું ચેન ગાયબ થઈ ગયું. તે દરેક સમયે ડરેલી સહમેલી રહેવા લાગી. દરેક ફોનની ઘંટી પર તેનું દિલ ઉછળી જતું. તેની આ હાલત આકાશથી છુપી ન રહી. આકાશે મહેસૂસ કર્યું કે રિયા ફરીથી પરેશાન રહેવા લાગી છે. તે ખોવાયેલી રહેતી. અવારનવાર ચોંકી જતી. તેને પૂછ્યું પણ, શું વાત છે રિયા? તો થોડી દિવસોથી ખૂબ પરેશાન લાગી રહી છે. રિયાએ બહાનું બનાવ્યું. કંઈ નહીં, બસ થોડી તબિયત ઠીક નથી. આકાશ તેની વાત પર વિશ્વાસ ન થયો. તેને લાગ્યું કે કંઈક તો છે જે રિયા તેનાથી છુપાવી રહી છે. અને એક દિવસ તેનો આ શક યકીનમાં બદલાઈ ગયો. રિયા પોતાનો ફોન રૂમમાં જ ભૂલી ગઈ હતી અને ફોન પર સતત એક અજાણ્યા નંબરથી મેસેજ આવી રહ્યા હતા. આકાશે પોતાને ખૂબ રોક્યો, પરંતુ તે પોતાને રોકી ન શક્યો. તેણે ફોન ઉઠાવ્યો અને મેસેજ વાંચી લીધા. રિયા, હું તારા વગર નથી રહી શકતો. કાલે સાંજે 5 વાગે સિટી કેફેમાં તારી રાહ જોઈશ. મને ખબર છે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું તને કરું છું. કાલે મળીએ. પોતાનું ધ્યાન રાખજે. આકાશના હાથ ધ્રુજવા લાગ્યા. એ જ દગો, એ જ જૂઠ ફરીથી. મેં તેને માફ કરવાનું વિચાર્યું હતું અને તેને ફરીથી મને દગો આપ્યો. આકાશને લાગ્યું કે તે દુનિયાનો સૌથી મોટો બેવકૂફ છે જેને એક દગો કરનારી પર ફરીથી વિશ્વાસ કરવાની ભૂલ કરી. આકાશ માટે તે ક્ષણ કોઈ કયામતથી ઓછી ન હતી. ફોન તેના હાથમાં હતો અને રોહનનો મેસેજ તેની આંખોની સામે. એ જ નામ, એ જ દગો. તે ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. નહીં, ફરીથી નહીં, તે ધીમા અવાજે બોલ્યો. એ જ વખતે રિયા રૂમમાં આવી. આકાશના હાથમાં પોતાનો ફોન જોઈને, તેના ચહેરા પર ઉકળતા ગુસ્સાને જોઈને તે સમજી ગઈ કે શું થયું છે. તેનો ચહેરો પડી ગયો. આકાશ, તે કંઈક કહેવાની કોશિશ કરી રહી હતી, પરંતુ ત્યારે જ આકાશ દહાડ્યો. ચૂપ. એક શબ્દ પણ નહીં. તેના અવાજમાં એટલો દર્દ અને ગુસ્સો હતો કે રિયા કંપી ઉઠી. કેટલીક વાર દગો આપીશ તું મને? કેટલી વાર મારા વિશ્વાસનું ગળું ગૂંટીશ? મેં વિચાર્યું હતું કે તું બદલાઈ ગઈ છે, પોતાની ભૂલ પર શર્મિંદા છે. મેં તને માફ કરવાનો નિર્ણય કરી લીધો છે. રિયા, હું આ સંબંધને એક વધુ તક આપવા માંગતો હતો, પરંતુ હું ખોટો હતો. તારા જેવી છોકરીઓ ક્યારેય બદલાઈ નથી શકતી. તને તો બસ મર્દો સાથે રમવું આવે છે. રિયા રડતા રડતા બોલી. નહીં આકાશ, પ્લીઝ મારી વાત સાંભળ. આ સાચું નથી. તે મને બ્લેકમેલ કરી રહ્યો છે. બ્લેકમેલ? સારું, અને તું મને આ વાત જણાવી ન શકી? કેમ? કારણ કે તું હજી પણ તેને મળે છે. તું હજી પણ તેને પ્રેમ કરે છે. તું બસ એક સારી બહુ હોવાનું નાટક કરી રહી છે. આકાશ ગુસ્સામાં અંત થઈ ચૂક્યો હતો. તેને રિયાના આંસુ, તેની સફાઈ, કંઈ પણ દેખાતું સંભળાતું ન હતું. તેને બસ પોતાનો તૂટેલો વિશ્વાસ અને પોતાનું અપમાન નજર આવી રહ્યું હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની ચીસો સાંભળીને આકાશના માતા પિતા રૂમની બહાર આવી ગયા. શું થયું? તમે લોકો આ રીતે કેમ લડી રહ્યા છો? માએ ગભરાઈને પૂછ્યું. આકાશ ગુસ્સામાં દરવાજો ખોલ્યો. તમે જવા માંગો છો? શું થયું છે? તો સાંભળો, તમારી આ લાખોમાં એક વહુની સચ્ચાઈ સાંભળો. અને પછી આકાશે બધું જ ઓકી નાખ્યું. પહેલી સવારથી લઈને હોટલમાં રિયાને પકડવા સુધી, રોહન સાથે તેના ભૂતકાળથી લઈને આજ સુધીના મેસેજ સુધી તેને કશું જ છુપાવ્યું નહીં. જેમ જેમ આકાશ બોલતો ગયો, તેના માતા પિતાના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. આશ્ચર્ય, અવિશ્વાસ અને પછી ઘેરો આઘાત. માને તો જાણે વિશ્વાસ જ નહોતો થયો. તે રિયાને જોતી પછી આકાશને પિતાજી પથ્થરની જેમ શાંત ઊભા હતા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. જ્યારે આકાશે તેની વાત પૂરી કરી ત્યારે રૂમમાં એક ભયંકર સન્નાટો છવાઈ ગયો. માં ધીમે ધીમે રિયા પાસે ગઈ. શું આ સાચું છે બેટા? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રિયા કંઈ બોલી ન શકી. તે બસ માથું ઝુકાવીને રડતી રહી. તેમની ચૂપકીદી તેની કબૂલાત હતી. હે ભગવાન! માં પોતાના છાતી પર હાથ મૂકીને સોફા પર બેસી ગઈ. જેને મેં મારી દીકરી માની, એણે અમારી પીઠમાં છરો ભોંકી દીધો. અમારી ઇજ્જત, અમારા ખાનદાનની ઇજ્જત માટીમાં મિલાવી દીધી. પિતાજી જે અત્યાર સુધી ચૂપ હતા, ગરજી ઉઠ્યા. બસ બહુ થયું. આ છોકરીને આ ઘરમાં હવે એક પળ પણ રહેવું મારા માટે સહન બહાર છે.
આકાશ હમણાં જ આ છોકરીને તેના ઘરે મૂકી આવ અને આવતીકાલે સવારે છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ. આ સંબંધ હવે ખતમ. પિતાજીનો નિર્ણય એક અંતિમ આદેશ હતો. આકાશ ચૂપચાપ ઊભો હતો. તે આજ તો ઈચ્છતો હતો, પણ હવે જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે તેને વિચિત્ર બેચેની થઈ રહી હતી. રિયાએ રડતા રડતા તેના સસરાના પગ પકડી લીધા. નહીં પિતાજી, પ્લીઝ આવું ન કરો, હું મરી જઈશ. મેં ભૂલ કરી છે, પણ મેં કોઈ પાપ નથી કર્યું. પ્લીઝ મને એક મોકો વધી આપો. કેવો મોકો? પિતાજી બરાડ્યા. અમારા દીકરાની જિંદગી બરબાદ કરી દીધી તે, અમારી ઇજ્જત નીલામ કરી દીધી. નીકળી જા મારા ઘરમાંથી હમણાં જ. ઘરનું વાતાવરણ એક યુદ્ધના મેદાન જેવું થઈ ગયું હતું. આકાશ એક બી રસ્તા પર ઊભો હતો, જ્યાં એક તરફ તેના પિતાનો હુકમ અને પરિવારની ઇજ્જત હતી, અને બીજી તરફ એક રડતી બિલખતી સ્ત્રી જે તેની પત્ની હતી. પણ પિતાજીનો હુકમ પથ્થરની લકીર હતો. રિયાને તેના રૂમમાં બંધ કરી દેવામાં આવી, અને સવાર થતાં જ આકાશના પિતાજીએ પોતાના વકીલને ફોન કરી દીધો. વાત માત્ર છૂટાછેડા સુધી સીમિત ન રહી. તેમણે રિયા અને તેના પરિવાર પર ધમકી અને છેતરપિંડીનો કેસ કરવાનો પણ નિર્ણય કરી લીધો. બપોર સુધીમાં સમાચાર રિયાના પિયર સુધી પહોંચી ગયા. તેના માતા પિતા દોડતા દોડતા આકાશના ઘરે પહોંચ્યા, પણ અહીં તેમનું સ્વાગત નહીં પણ અપમાન થયું. કયા મોઢે આવ્યા છો અહીં? આકાશના પિતાજીએ તેમને દરવાજા પર જ રોકી લીધા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારી દીકરીને સંસ્કાર આપવાની જગ્યાએ તેને બીજાની જિંદગી બરબાદ કરવા શીખ્યું છે. તમે લોકો પણ આ છેતરપિંડીમાં બરાબરના ભાગીદાર છો. રિયાના પિતાએ હાથ જોડીને કહ્યું, સમધીજી, અમે માનીએ છીએ કે અમારી દીકરીની ભૂલ થઈ છે. અમે તમારા ગુનેગાર છીએ, પણ પ્લીઝ વાતને આટલી ન વધારો. ઘરની વાત ઘરમાં જ પતાવી દઈએ. સમાજમાં અમારી ઇજ્જતનું શું થશે? ઇજ્જત? આકાશના પિતા હસ્યા. જ્યારે અમારી ઇજ્જત માટીમાં મિલાવતી વખતે તમારી દીકરીએ એક પણ ન વિચાર્યું, તો અમે કેમ તમારી ઇજ્જતની પરવા કરીએ? હવે કોઈ સમાધાન નહીં થાય. નિર્ણય હવે કાયદો કરશે. વાત વણસી ચૂકી હતી. બંને પરિવારો વચ્ચેની ખાઈ હવે વધુ ગહેરી થઈ ગઈ હતી. રિયાના માતા પિતા તેમની દીકરીને માથે લઈ જવા માંગતા હતા, પણ રિયાએ સ્પષ્ટ ના પાડી દીધી. જ્યાં સુધી કાયદાકીય રીતે આ સંબંધ ખતમ નથી થતો, હું આજ ઘરમાં રહીશ. હવે રિયા સાથે કોઈ વાત કરતું ન હતું. તેને બસ દિવસમાં 2 ટાઈમનું ખાવાનું આપી દેવામાં આવતું. તે આખો દિવસ પોતાના રૂમમાં રડતી રહેતી. આકાશની માનું દિલ પોતાની બહુને આ હાલતમાં જોઈને પીગળતું હતું, પણ તે પોતાના પતિના ગુસ્સાની સામે લાચાર હતી. આકાશ પણ એક વિચિત્ર ગુંગળામણમાં જીવી રહ્યો હતો. તે રિયાથી નફરત કરતો હતો, પણ તેને આ રીતે ટુકડે ટુકડે મળતા જોઈને તેની તકલીફ પણ થતી હતી. તે જાણતો હતો કે આ બધામાં રિયાની સાથે સાથે તેના માતા પિતા અને રોહન પણ બરાબર દોષિત છે. દિવસો વીતતા ગયા. છૂટાછેડાનો કેસ ફાઇલ થઈ ચૂક્યો હતો. 1લી તારીખ નજીક આવી રહી હતી. ઘરમાં દરેક જણ તણાવમાં હતો. એક રાતે આકાશ સૂતો શકતો ન હતો. તે ઉઠીને છત પર જતો રહ્યો. થોડીવાર પછી રિયાએ પણ ત્યાં આવી. કદાચ તેને પણ ઊંઘ નહોતી આવતી. બંને એકબીજાથી થોડા અંતરે ઊભા હતા. ખામોશ. ઘણીવાર પછી રિયાએ પોતાની ચૂપકીદી તોડી, શું તું ખરેખર મારાથી છૂટાછેડા ઈચ્છે છે? આકાશે કોઈ જવાબ ના આપ્યો. રિયાએ આગળ કર્યું, હું જાણું છું કે મેં તારો વિશ્વાસ તોડ્યો છે, તને દરેક રીતે દુઃખ પહોંચાડ્યું છે, અને હું તેની સજા ભોગવવા તૈયાર છું. જો તું છૂટાછેડા ઈચ્છે છે, તો હું કશું કહ્યા વગર કાગળો પર સહી કરી દઈશ. હું તારી પાસેથી કોઈ ભરણપોષણ કે બીજું કંઈ નહીં માંગુ. બસ એક છેલ્લા સવાલનો જવાબ આપી દે. આકાશે તેની તરફ જોયું. શું તને એક પળ માટે પણ આ કેટલાક મહિનાઓમાં એવું ન લાગ્યું કે આપણે એક થઈ શક્યા હોત? રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શું તને મારા પ્રેમ પર ક્યારેય વિશ્વાસ ન થયો? રિયાનો આ સવાલ સાંભળીને આકાશે મોઢું ફેરવી લીધું. તે પોતાની ભાવનાઓ બતાવવા માંગતો ન હતો. આ બધી વાતોનો હવે કોઈ મતલબ નથી. મતલબ છે આકાશ. રિયાએ કહ્યું, હું બસ એ જાણવા માંગુ છું કે તારા દિલમાં મારા માટે હજી પણ કોઈ જગ્યા બાકી છે. આકાશ ચૂપ રહ્યો. તેના અંદર એક દ્વંદ્વ ચાલી રહ્યો હતો. એક તરફ તેનું પરિવાર, તેની ઇજ્જત, તેનું તૂટેલું દિલ. બીજી તરફ રિયાના આંસુ, તેને સવાલ જે તેના આત્માને જકચોરી રહ્યો હતો. છૂટાછેડાની 1લી તારીખ આવી જ ગઈ. આકાશ અને રિયા બંને પોતપોતાના પરિવાર સાથે કોર્ટ પહોંચ્યા. કોર્ટનો ગલિયારો કોઈ યુદ્ધના મેદાન જેવો લાગી રહ્યો હતો, જ્યાં બે પરિવાર એકબીજાના દુશ્મન બનીને ઊભા હતા. કેસની સુનાવણી શરૂ થઈ. આકાશના વકીલે બોલવાનું શરૂ કર્યું. તેમણે રિયા પર છેતરપિંડી કરવા, વ્યભિચાર કરવા અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આરોપો લગાવ્યા. તેમણે હોટલવાળી ઘટનાનો ઉલ્લેખ કર્યો, રોહન સાથેના તેના સંબંધની વાત કહી, અને હાલના મેસેજીસને પુરાવા તરીકે રજૂ કર્યા. દરેક એક શબ્દ રિયાના ચરિત્ર પર કાદવ ઉછાળી રહ્યા હતા. રિયા બસ માથું ઝુકાવીને બધું સાંભળી રહી હતી. તેના આંસુ તેના ગાલ પર વહી રહ્યા હતા. આકાશને આ બધું જોઈને અસહજ મહેસૂસ થઈ રહ્યું હતું. આ એ જ રિયા હતી જેને તે ક્યારેય ઇજ્જત કરતો હતો, જેનાથી તે પ્રેમ કરવા લાગ્યો હતો, અને આજે તે એ સ્ત્રીને ભરી અદાલતમાં બેઇજ્જત થતા જોઈ રહ્યો હતો. તેના વકીલની વાતો સાચી હતી, પણ જે રીતે તેમને રજૂ કરવામાં આવી રહી હતી, તે રિયાને એક અપરાધી અને પોતાને એક બિચારો પીડિત સાબિત કરી રહી હતી, જે પૂરું સાચું ન હતું. રિયાના વકીલની વારી આવી તો તેમણે પણ બચાવમાં દલીલો આપી. તેમણે કહ્યું કે આ લગ્ન રિયાની મરજી વિરુદ્ધ થયા હતા. તેને તેના માતા પિતાને મજબૂર કરી હતી. રોહન તેનો ભૂતકાળ હતો અને તે માત્ર વિદાય લેવા ગઈ હતી. તેમણે એ પણ કહ્યું કે રિયાને છેલ્લા કેટલાક મહિનાઓમાં એક આદર્શ પત્ની અને પુત્રવધુ તરીકેની દરેક ફરજ નિભાવી, પરંતુ આકાશ અને તેના પરિવારે તેને ક્યારેય સ્વીકારી નહીં. આરોપ પ્રત્યારોપનો દોર ચાલતો રહ્યો. જજ સાહેબ બંને પક્ષોની શાંતિથી સાંભળી રહ્યા હતા.
પછી તે ક્ષણ આવી જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. જજે આકાશને જુબાની માટે કઠેડામાં બોલાવ્યો. આકાશનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તે ધીમે ધીમે ચાલીને કઠેડામાં ઊભો રહ્યો. તેની સામે એક તરફ તેનો પરિવાર હતો, જે તેની પાસેથી રિયા વિરુદ્ધ ઝેર ઓકવાની અપેક્ષા રાખી રહ્યો હતો. બીજી તરફ રિયા આશાભરી નજરોથી તેને જોઈ રહી હતી. વકીલે સવાલનો મારો શરૂ કર્યો. મિસ્ટર આકાશ, શું આ સાચું છે કે તમારી પત્ની લગ્નની બીજી સવારે તેના પ્રેમી સાથે એક હોટલમાં હતી? જી, આકાશે ધીમા અવાજે કહ્યું. શું આ સાચું છે કે તે આજે પણ તેના પ્રેમીના સંપર્કમાં છે અને તમારી પાસેથી છુપાઈને તેને મળે છે? આકાશ ચૂપ થઈ ગયો. અડધું સત્ય હતું. તે સંપર્કમાં હતી, પણ પોતાની મરજીથી નહીં. તેને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. તે એક પળ માટે રિયા તરફ જોયો. તેની ડરી ગયેલી સહમેલી આંખો. જવાબ આપો મિસ્ટર આકાશ, વકીલે ભારપૂર્વક કહ્યું. આકાશે એક ઊંડો શ્વાસ લીધો. તેને નિર્ણય કરી લીધો. તે વધુ જૂઠનો સહારો નહીં લે, ન તો પોતાની તરફથી, ન તો રિયા તરફથી. તે આજે અદાલતમાં માત્ર સત્ય જ કહેશે. તે સંપર્કમાં હતી, આકાશે કહ્યું, પરંતુ પોતાની મરજીથી નહીં. તેને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. તેના આ જવાબથી કોર્ટરૂમમાં એક સન્નાટો છવાઈ ગયો. તેના પોતાના વકીલ અને પરિવારે તેને આશ્ચર્યથી જોયો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારો શું મતલબ છે? જજે પૂછ્યું. આકાશે હિંમત કરીને બોલવાનું શરૂ કર્યું. જજ સાહેબ, મારા વકીલે જે કહ્યું તે સાચું છે. મારી પત્નીએ મને દગો આપ્યો, પરંતુ તેમણે જે ન જણાવ્યું કે આ દગાનું કારણ શું હતું. આ લગ્ન મારી પત્નીની મરજી વિરુદ્ધ થયા હતા. તેને મજબૂર કરવામાં આવી હતી. અને જે છોકરાને તે મળવા ગઈ હતી તે તેનો પ્રેમી હતો, જેને તે અલવિદા કહેવા ગઈ હતી. હા, તેની રીત ખોટી હતી. તેને મને સાચું કહેવું જોઈતું હતું. તેને ભૂલ કરી, બહુ મોટી ભૂલ. આકાશ એક પળ માટે થોભ્યો, પછી રિયા તરફ જોઈને બોલ્યો, પરંતુ શું આ ભૂલ કોઈ માણસને એટલો ખરાબ સાબિત કરી દે છે કે તેને માફીનો એક પણ મોકો ના આપવામાં આવે? આકાશે આજે પહેલીવાર સૌની સામે રિયાનો પક્ષ લીધો હતો. તેણે તેના ગુનાનો સ્વીકાર કર્યો, પરંતુ તેની પાછળની મજબૂરીને પણ ઉજાગર કરી હતી. તેને અદાલતમાં પોતાના સંબંધની સચ્ચાઈને કોઈ પણ છુપાવ્યા વિના રજૂ કરી દીધી હતી. હવે નિર્ણય જજના હાથમાં હતો. આકાશના કબૂલનામાએ કોર્ટરૂમમાં બેઠેલા દરેક વ્યક્તિને ચોંકાવી દીધા હતા, ખાસ કરીને તેના પોતાના પરિવારને. તેના પિતા તેને ગુસ્સાથી ઘૂરી રહ્યા હતા. જજે આકાશની વાતોને ધ્યાનથી સાંભળીને પછી રિયા તરફ જોયું. મિસેસ રિયા, શું તમે કંઈ કહેવા માંગો છો? રિયાએ રડતા રડતા કહ્યું. જજ સાહેબ, મેં જે કર્યું તેના પર મને શરમ છે, પરંતુ મેં મારા પતિને દગો દેવાના ઈરાદાથી કંઈ નથી કર્યું. હું બસ મારા ભૂતકાળથી પીછો છોડાવવા માંગતી હતી. મેં આ સંબંધને પૂરા દિલથી અપનાવવાનો પ્રયત્ન કર્યો. મેં મારા સાસુ સસરાની સેવામાં કોઈ કમી ન રાખી. હું બસ એક મોકો માંગુ છું, મારી ભૂલ સુધારવાનો. જજે થોડીવાર વિચાર્યું. પછી તેમણે આકાશને પૂછ્યું. મિસ્ટર આકાશ, તમે તમારી પત્ની પર આટલા ગંભીર આરોપ લગાવી રહ્યા છો, પરંતુ તમારી વાતોથી લાગે છે કે તમે હજી પણ આ સંબંધને એક મોકો આપવા માંગો છો. તમે ખરેખર શું ઈચ્છો છો, છૂટાછેડા કે સમાધાન? આકાશે સામે હવે કોઈ દિગ્ધા નહોતી. તેને પોતાના દિલનો અવાજ સાંભળી લીધો હતો. જજ સાહેબ, આકાશે એક મક્કમ અવાજે કહ્યું, જ્યારે લગ્ન થયા હતા ત્યારે મેં અગ્નિ સામે 7 ફેરા લઈને વચન આપ્યું હતું કે હું દરેક પરિસ્થિતિમાં મારી પત્નીનો સાથ આપીશ, તેની રક્ષા કરીશ. હું માનું છું કે મારી પત્નીએ ભૂલ કરી, પણ તે અપરાધી નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં મેં મારી પત્નીને પોતાની ભૂલ પર પશ્ચાતાપ કરતા જોઈ છે. મેં તેને આ સંબંધને બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરતા જોઈ છે. અને આજે હું અદાલતની સામે કહેવા માંગુ છું કે હું પણ આ સંબંધને એક વધુ મોકો આપવા માંગુ છું. આ કહેતા તે પોતાના વકીલ તરફ ફર્યો અને બોલ્યો, હું આ છૂટાછેડાનો કેસ પાછો ખેંચવા માંગુ છું. આટલું સાંભળતા જ આકાશના પિતા પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. આકાશ, આ તું શું કરી રહ્યો છે? હોશમાં તો છે? હું પૂરા હોશમાં છું પપ્પા, આકાશે શાંતિથી જવાબ આપ્યો. અને મેં મારી જિંદગીનો સૌથી સાચો નિર્ણય લીધો છે. રિયા મારી પત્ની છે અને તે મારી સાથે મારા ઘરે જશે. જજે આકાશના ચહેરા પર દૃઢ સંકલ્પ જોયો. તેમણે સ્મિત કરતા કહ્યું, અદાલત પતિ પત્ની વચ્ચે સમાધાનના કોઈ પણ પ્રયાસનું સ્વાગત કરે છે. તેમણે કેસને બરતરફ કરી દીધો. કોર્ટની બહાર આકાશના પિતાએ તેની સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો. આથી તું મારા માટે મરી ગયો, તેમણે કહ્યું અને પોતાની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. હવે ત્યાં માત્ર આકાશ અને રિયા હતા. રિયા હજુ પણ વિશ્વાસ કરી શકતી નહોતી કે જે બન્યું તે સાચું છે. આકાશે આજે ભરી અદાલતમાં પોતાના પરિવારની વિરુદ્ધ જઈને તેને અપનાવી હતી. તે તેનો પતિ જ નહીં, તેનો ઢાલ બની ગયો હતો. આકાશ તેની પાસે આવ્યો. ચાલ, તેણે ધીમેથી કહ્યું. રિયા કંઈ બોલી ન શકી, તે બસ રડી રહી હતી. આકાશે તેનો હાથ પકડ્યો. તે બંને ચૂપચાપ કોર્ટમાંથી બહાર નીકળી ગયા અને ગાડીમાં બેસી ગયા. મંજિલ તે જ ઘર હતી, પરંતુ આ વખતે સફર નવો હતો. આ સફર હતો બે તૂટેલા હૃદયને જોડીને એક નવી કહાણી લખવાનો. જ્યારે આકાશ અને રિયા ઘરે પહોંચ્યા ત્યારે ઘરનું વાતાવરણ બદલાયેલું હતું. આકાશના માતા પિતા પોતાના કપડાં પેક કરીને પોતાના જૂના ઘરમાં જઈ ચૂક્યા હતા, એમ કહીને કે તે એવા ઘરમાં ન રહી શકે જ્યાં તેમના દીકરાએ પરિવારની ઇજ્જત કરતા એક દગો કરનારી સ્ત્રીને પસંદ કરી હોય. ઘર ખાલી અને શાંત હતું. રિયાને એક તરફ એ વાતનો સંતોષ હતો કે આકાશે તેને અપનાવી લીધી છે, પરંતુ બીજી તરફ એ વાતનું દુઃખ પણ હતું કે તેની વજહથી આકાશ પોતાના જ પરિવારથી દૂર થઈ ગયો. આ બધું મારી વજહથી થયું, રિયાએ અપરાધ ભાવથી ભરાઈને કહ્યું. તમારા મમ્મી પપ્પા
તમારાથી નારાજ થઈ ગયા. આકાશે તને જોયો, તેનો આજે નારાજ છે, પરંતુ હું જાણું છું કે એક દિવસ તે જરૂર સમજશે. મમ્મી પપ્પા છે મારા, વધારે દિવસ સુધી મારાથી દૂર નહીં રહી શકે. તે રાત્રે મહિનાઓ પછી આકાશ અને રિયાએ એક સાથે એક જ ટેબલ પર ભોજન કર્યું. આવનાર કેટલાક દિવસો અને અઠવાડિયા તેમના સંબંધ માટે એક પરીક્ષાની જેમ હતા. તેમને એકબીજાને ફરીથી જાણવાના હતા, એકબીજા પર ફરીથી વિશ્વાસ કરવાનું શીખવાનું હતું. આ સહેલું નહોતું. ભૂતકાળના પડછાયા વારંવાર તેમની વચ્ચે આવી જતા હતા. ક્યારેક આકાશને હોટલના તે દૃશ્યો યાદ આવી જતા, તો ક્યારેક રિયાને કોર્ટમાં પોતાના પર લાગેલા આરોપ. પરંતુ આ વખતે બંને હિંમત ના હારી. ત્યારે પણ કોઈ ખરાબ યાદ આવતી, તેઓ એકબીજા સાથે વાત કરતા. આકાશ રિયાની મજબૂરીનો સમજવાની કોશિશ કરતો અને રિયા આકાશના દર્દને અનુભવતી. તેમણે એકબીજાને પોતાની નબળાઈઓ, પોતાનો ડર બધું જ કહેવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે તેઓ નજીક આવી રહ્યા હતા. સમય દરેક ઘા પર ભરી દે છે. આકાશ અને રિયાના કિસ્સામાં પણ એવું જ થયું. તેમના સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવી રહ્યો હતો, પરંતુ એક ઘા હજી પણ બાકી હતો, પરિવારથી દૂર રહેવાનો. આકાશ અને રિયા જાણતા હતા કે રસ્તો લાંબો અને મુશ્કેલ છે, પરંતુ તેઓ પણ હાર માનવા તૈયાર નહોતા. આકાશના માતા પિતા હજી પણ તેનાથી નારાજ હતા. તેઓ હજી પણ અલગ ઘરમાં જ રહેતા હતા. આકાશ દર અઠવાડિયે તેમને મળવા જતો, પણ તેના પિતા તેની સાથે વાત કરતા નહોતા. માં થોડી ઘણી વાત કરી લેતી, પણ તેમની વાતોમાં પણ એક અંતર હતું. રિયા આ વાતથી ખૂબ દુઃખી હતી. તે જાણતી હતી કે જ્યાં સુધી સાસુ સસરા તેમને માફ નહીં કરે, ત્યાં સુધી તેમનો પરિવાર પૂરો નહીં થઈ શકે. તેને પોતાની કોશિશ ચાલુ રાખી. તે દર બીજા ત્રીજા દિવસે તેની સાસુને ફોન કરતી. નમસ્તે માજી, કેમ છો આપ? પપ્પાજી ઠીક છે? આ ઠીક છે, સાસુનો રૂક્ષ જવાબ આપતો. માજી, આજે મેં તમારી પસંદગીની દૂધીની સબ્જી બનાવી હતી. તમને ખૂબ યાદ કર્યા. સાસુ ચૂપ રહેતી, પરંતુ રિયા વારંવાર ફોન કરતી. તેમના હાલચાલ પૂછતી, તેમની તબિયત વિશે પૂછતી, તો મજબૂરીમાં તેમને હા કે નામાં જવાબ આપવો પડતો. તે દર વખતે પ્રેમથી વાત કરતી, ભલે સામેથી કોઈ જવાબ ના આવે. તેના અવાજમાં એટલી સચ્ચાઈ અને લાગણી હતી કે પથ્થર દિલ પણ પીગળી જાય. અને આકાશની માનું દિલ પણ તો આખરે માનું જ હતું. ધીમે ધીમે તેમની નારાજગી ઓછી થવા લાગી. તે હવે રિયા સાથે થોડીવાર વાત કરવા લાગી. તેની પાસેથી ઘર વિશે, આકાશ વિશે પૂછવા લાગી હતી. એક દિવસ રિયા પાસે તેની સાસુનો ફોન આવ્યો. દીકરી, તારા સસરાજીને કંઈક થયું છે, તે શ્વાસ લઈ શકતા નથી. આ સાંભળતા જ આકાશ અને રિયાના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમણે એક પળનો પણ વિલંબ ન કર્યો. ગાડી કાઢી અને સીધા પોતાના જૂના ઘર તરફ ભાગ્યા. ત્યાંનું દૃશ્ય દિલ દહેરાવનારું હતું. આકાશના પિતાનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો, અને તે મુશ્કેલીથી શ્વાસ લઈ શકતા હતા. કોઈ પણ વિલંબ કર્યા વિના તેમણે પિતાને ગાડીમાં બેસાડ્યા અને શહેરની સૌથી સારી હોસ્પિટલ તરફ ગાડી દોડાવી. ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટરે જણાવ્યું કે આ એક ગંભીર હૃદયરોગનો હુમલો હતો. તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે. ઓપરેશન સફળ રહ્યું, પણ ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું કે જીવ બચી ગયો છે, પણ આગામી કેટલાક અઠવાડિયામાં ખૂબ નાજુક છે. 2 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે, પણ ત્યારે પણ તેમને 24 કલાકની દેખરેખ અને સંપૂર્ણપણે તણાવમુક્ત માહોલની જરૂર છે. 2 દિવસ પછી ડોક્ટરની પરવાનગીથી આકાશ પોતાના પિતાની ઘરે લઈ આવ્યો. પોતાના ઘરે માં પણ તેમની સાથે હતી, પણ તેમનું દિલ બેઠેલું હતું. તેમને ડર હતો કે આ તણાવભર્યા માહોલમાં તેમના પતિ કેવી રીતે રહેશે, પરંતુ રિયાએ તેમને ખોટા સાબિત કર્યા. તેને હોસ્પિટલ કરતાં પણ સારો માહોલ ઘરે બનાવી દીધો. તેને એક રૂમને સંપૂર્ણપણે તેમના પિતા માટે તૈયાર કર્યો. સવારની પહેલી ચાથી લઈને રાતની છેલ્લી દવા સુધી રિયા તેમની દરેક વસ્તુનું ધ્યાન રાખી રહી હતી. ડોક્ટરે જેવો પૌષ્ટિક અને હળવો ખોરાક જણાવ્યો હતો, તે પોતે બનાવતી. ક્યારેક દાળનું પાણી તો ક્યારેક મસાલા વગરની ખીચડી. તે સમયસર તેમનું બ્લડ પ્રેશર તપાસતી. તેમને ટેકો આપીને થોડું ફરવામાં મદદ કરતી. ક્યારેક ક્યારેક તેમની પાસે બેસીને અખબાર વાંચીને સંભળાવતી, જેથી તેમને કંટાળો ના આવે. આકાશના પિતાજી અત્યાર સુધી રિયાના નામથી પણ નફરત કરતા હતા. ખામોશીથી બધું જોતા હતા. તેમની આંખોમાં રિયાનો નિશ્વાસ સિવાય એક ફિલ્મની જેમ ચાલી રહી હતી. તે જોતા હતા કે કેવી રીતે આ છોકરી, જેને તેમણે ઘરની બહાર કાઢવાનો હુકમ આપ્યો હતો, આજે પોતાની રાતની ઊંઘ કુરબાન કરીને તેમના માથા પાસે બેઠી રહે છે. તે જોતા હતા કે કેવી રીતે તે તેમની પત્ની આકાશની માનું પણ ધ્યાન રાખતી, તેમને જમાડતી અને દિલાસો આપતી કે પપ્પાજી જલ્દી ઠીક થઈ જશે. તેમને પોતાની કડવી વાતો, પોતાનો ગુસ્સો બધું યાદ આવી રહ્યું હતું. એક રાત આકાશ અને તેની માં સૂઈ રહ્યા હતા. રિયા હંમેશની જેમ પોતાના સસરાના રૂમમાં એક ખુરશી પર બેઠી ઊંઘી રહી હતી. ત્યાં તેના સસરાએ ધીમા કામતા અવાજમાં તેને પુકારી, દીકરી રિયા. તરત ઉઠીને રિયા તેમની પાસે ગઈ. જી પપ્પાજી, પાણી જોઈએ. નહીં બેટા, બસ બસ, તને કંઈક કહેવું છે. તેમનો અવાજ ભારે હતો. મને માફ કરી દેજે, હું તને સમજી ન શક્યો. શું નથી કહ્યું મેં તને? રિયાની આંખોમાં આંસુ આવી ગયા. પપ્પાજી, તમે આવું કેમ કહી રહ્યા છો? તમારા જેવા વડીલોની માફી માંગવી શોભતી નથી. નહીં બેટા, મેં તારી સાથે બહુ અન્યાય કર્યો. તને ખોટી સમજી. તને તે સન્માન આપ્યું જેની તું હકદાર હતી. જો આજે તું ન હોત તો ખબર નહીં અમારું શું થાત. આકાશે તને પસંદ કરીને કોઈ ભૂલ નહોતી કરી. ભૂલ તો અમે કરી રહ્યા હતા, તમારા બંનેને ન સમજીને. આ કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રિયાએ તેમના હાથ પકડી લીધા. નહીં પપ્પાજી, ભૂલ કોઈની નહોતી, બસ હાલત ખરાબ હતા. હવે બધું ઠીક થઈ ગયું છે, તો તમે પણ બસ જલ્દી ઠીક થઈ જાઓ. એ જ વખતે આકાશ અને તેની માં પણ રૂમમાં આવી ગયા. તેમણે આ બધું જોઈ સાંભળી લીધું. માની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહી રહ્યા હતા.
આકાશ પોતાના પિતા પાસે ગયો અને તેમને ગળે લાગ્યો. વર્ષો પછી બાપ દીકરો એક થયા હતા. તે સાંજે આખો પરિવાર એકસાથે જમવાના ટેબલ પર બેઠો હતો. મહિનાઓ પછી આવું થઈ રહ્યું હતું. માએ બધાને ભોજન પીરસ્યું. જમવાની વચ્ચે હળવી વાતો ચાલી રહી હતી. આકાશે પોતાની પ્લેટમાં ભોજન લેતા કહ્યું, ખબર છે પપ્પા, જ્યારે તમે બંને અહીં નહોતા તો આ ઘર કરડવા દોડતું હતું. સન્નાટો એટલો ભારે હતો કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ જતો હતો. પણ હવે આપણે 4 લોકોની સાથે આ ઘર ફરીથી ઘર જેવું લાગવા માંડ્યું છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે જ રિયાએ કોઈની તરફ જોયા વિના ધીમેથી કહ્યું, 4 નહીં 5. બધાના હાથ અટકી ગયા. માએ પૂછ્યું, શું કહ્યું બેટા? રિયાનો ચહેરો ગુલાબી થઈ ગયો. તેણે શરમથી નજર ઝુકાવી લીધી, પણ હોઠો પર સ્મિત હતું. આકાશે તેનો શરમાયેલો ચહેરો જોયો અને પછી તેની આંખો ચમકી ઉઠી. ખરેખર? તેના અવાજમાં અવિશ્વાસ, ખુશી અને ઉત્સાહ હતો. રિયાએ બસ ધીમેથી માથું હલાવ્યું. હું પપ્પા બનવાનો છું. આકાશ ચીસો પાડ્યો અને તરત ઊભો થયો. તેણે રિયાને ખુરશી પરથી ઉઠાવી અને તેના ગોદમાં લઈને ફેરવવા લાગ્યો. ઓહ માય ગોડ, ઓહ માય ગોડ. રિયા હસતા હસતા બોલી, આકાશ નીચે ઉતારો મને. હું પપ્પા બનવાનું છું. હું પપ્પા બનવાનું છું. આકાશ આખા રૂમમાં રિયાને લઈને ફરી રહ્યો હતો. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે તરત હાથ જોડ્યા અને ઉપર જોઈને બોલી, શુક્ર છે ભગવાન, તારો લાખ લાખ શુક્ર છે. પિતાજીની આંખો પણ ભીની થઈ ગઈ. તે હસી રહ્યા હતા અને તેના ચહેરા પર ગર્વ ઝળકતો હતો. અમે દાદા દાદી બનવાના છીએ. તેમણે ભરાયેલા અવાજમાં કહ્યું. આકાશે આખરે રિયાને નીચે ઉતારી. થેન્ક યુ રિયા. માં ઊભી થઈ અને રિયાને ગળે લગાવી લીધી. બેટા, તે અમને બધું આપી દીધું. હવે તો ખરેખર આ ઘર પૂરું થઈ ગયું. પિતાજીએ રિયાના માથા પર હાથ મૂક્યો. તે સાંજે ઘરમાં જમવાના ટેબલ પર માત્ર ભોજન નહોતું પીરસાયું, ત્યાં ખુશીઓ વેચાઈ, સપના જોવાયા અને એક નવા આવતીકાલનું સ્વાગત કરવામાં આવ્યું. તો દોસ્તો, સંબંધો ભૂલોથી પણ પૂરા નથી થતા, પણ કોશિશ ન કરવાથી પૂરા થાય છે. અને જો પ્રેમ સાચો હોય તો તે માફીના રસ્તેથી પસાર થઈને વિશ્વાસની મંજિલ સુધી પહોંચી જ જાય છે. તમારા અભિપ્રાય માટેનો અનુવાદ. તો દોસ્તો, આકાશે રિયાને માફ કરીને સાચું કર્યું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર જણાવો અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. અને દોસ્તો, તો તમારી જિંદગીમાં પણ કોઈ એવી ઘટનાઓ, કોઈ અનુભવ થયો હોય તો જેને તમે ઈચ્છો તો તમે આ વાર્તાઓનો સામે લાવી શકો છો. તો અમને જરૂર લખી મોકલો. ધન્યવાદ. અને દોસ્તો, કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં શહેરનું નામ જણાવવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.